હોળીનો તહેવાર હોવાથી સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મોટી સંખ્યામાં વતન તરફ જાય છે પરિવાર સાથે તહેવાર મનાવવા। ત્યારે લોકો મોડી રાતથી લાઈનમાં લાગતા હોય તેવા દ્રશ્ય ગઈકાલે જોવા મળ્યા હતા। ત્યારે આજે જોઈ શકાય છે કે એક ટ્રેન ઉપડી છે। આ ટ્રેનમાં જરૂર કરતાં વધુ લોકોને ભરવામાં આવ્યા છે। કેટલાક લોકો ચાલુ ટ્રેને ચડતા હોય છે, ત્યારે આવા લોકો ના ચડે અને ખાસ કરીને લટકતા ના હોય તેની ધ્યાન પોલીસ રાખી રહી છે। પ્રથમ ટ્રેન ઉપડી ગઈ છે અને હવે 10 વાગ્યા બાદ બીજી એક ટ્રેન ઉપડશે। તેના માટે પણ લોકો ગઈકાલ રાતથી લાઈનમાં લાગેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ પ્લેટફોર્મ પર હજુ પણ જવાવાળા લોકોની ભીડ છે। એટલે કે જો વતન જવું હોય તો દર વર્ષની જેમ લોકોએ 24 કલાક પહેલા લાઈનમાં લાગવું પડે છે। એક ટ્રેન રવાના થઈ ગઈ છે। ટ્રેનમાં ભરચક લોકો હતા। સોનાઈ બોગીમાં 200 થી 300 લોકો હતા। અહીંયા લોકો મોટી સંખ્યામાં ઊભા છે। પણ હું એક બીજો નજારો બતાવવા માંગીશ કે અહીંયા ટ્રેનમાં બેસવા પહેલા લોકોએ કયા પ્રકારની સ્થિતિ હોય છે, કારણ કે હવે એક ટ્રેન ઉપડી ગઈ છે અને બીજી ટ્રેન માટે હવે પોલીસ લાઈનો લગાવવાની શરૂ કરશે। ત્યારે જોઈ શકાય છે ચારે તરફ લોકો છે કે આ લોકો ટ્રેનમાં જગ્યા નહોતા એટલે બેસી શક્યા ન હતા, પણ હવે જ્યારે બીજી ટ્રેન 2 કલાક પછી ઉપડવાની છે ત્યારે તેના માટે અત્યારથી આ લોકો તો ઊભા છે। પણ આ બાજુ જે લાઈનો લાગી છે હું તમને લાઈનો બતાવવા માંગીશ। એટલે કે સુરતની રોજીરોટી, સુરતનો વિકાસ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું આ શહેર છે અને દેશમાં જ્યારે સુરત શહેર સૌથી મોખરે છે, સુરત તમામ વસ્તુમાં આગળ છે, ઔદ્યોગિક રીતે આગળ છે, ત્યારે ઉદ્યોગો ચલાવવાની જવાબદારી આ લોકો કરતા હોય છે। પણ આ લોકોને જ્યારે વતન જવું હોય છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે અમે બતાવવાનો પ્રયાસ કરતા હોય છે। પ્રથમ ટ્રેન ગઈ છે, 100ની જગ્યા પર 300 લોકો બેસીને એક ડબ્બામાં ગયા છે। ચલો આ તો ટ્રેન જતી રહી, પણ હવે પછીની જે ટ્રેન છે તેના માટે લોકો પાછા લાઈનમાં લાગવાનું શરૂ થઈ ગયા છે। તમને હું એ દ્રશ્ય બતાવીશ કે 2 કલાક બાદ હવે જ્યારે બીજી ટ્રેન છે એ ટ્રેન માટે લોકો કેવી રીતે લાઈનમાં લાગેલા છે। આ નજારા દર વર્ષે જોવા મળે છે। દિવાળી હોય, હોળી હોય, છઠ પૂજા હોય, યુપી અને બિહારના લોકોને વતન જવું હોય તો 24 કલાક પહેલા તો લાઈનમાં લાગવું પડતું છે। આ જોઈ શકાય છે કે ચોક્કસ તંત્રએ હવે આ લોકોને બેસવા માટે શેડ બનાવ્યા આપ્યા છે, ટ્રેન નથી આપી, કારણ કે ટ્રેન આપે તો આવી ભીડ જોવા ના મળે। કારણ કે 20 લાખ લોકો જ્યારે સુરતમાં રહેતા હોય છે રોજીરોટીની તલાશમાં આવીને, ત્યારે આ લોકો માટે ખાસ ટ્રેનો દોડાવવી જોઈતી હોય અને દરરોજની 3 થી 4 સુરત સ્ટેશન, ઉધના સ્ટેશનથી મોકલવાની હોય, પણ માત્ર એક સ્ટેશનથી હોય છે। એટલે કે આ એક ટ્રેન નીકળી છે, જે લોકો નથી બેસી શક્યા તે લોકો ફરી લાઈનમાં લાગવા પહોંચી ચૂક્યા છે અને આ લાઈન શરૂ થઈ ગઈ છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે આ લોકોની સ્થિતિ કેટલી દયનીય છે, કારણ કે ટ્રેનમાં બેસવા માટે ચોક્કસ આ લોકોએ ખૂબ જ મહેનત કરવી પડતી છે। 24 કલાક પહેલા લાઈનમાં લાગે છે, અહીંથી ટ્રેન સુધી પહોંચે છે અને જ્યારે ટ્રેનમાં બેસવાની જગ્યા નથી મળતી ત્યારે ફરી એકવાર પાછા અહીં આવીને લાઈનમાં લાગે છે। હવે 2 કલાક, 3 કલાક, 5 કલાક પછી જ્યારે ટ્રેન હશે ત્યારે ફરીથી એકવાર પોલીસ આ તમામ લોકોને અહીંથી લઈને ટ્રેન સુધી લઈ જશે અને ટ્રેનમાં બેસાડશે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ડબ્બામાં બેઠા પછી 100ના ડબ્બામાં 300 થી 400 લોકોને બેસાડવામાં આવે છે। ઘણા બધા યુવાનો છે, આપણે સીધા એની સાથે વાત કરીશું। आ जाइए भैया, क्या नाम है आपका? धर्मेंद्र कुमार। धर्मेंद्र भाई, कितने बजे से लाइन में लगे हो, कितनी मुश्किल होती है? सर हम 9:30 बजे रात में आए हैं, बहुत तकलीफ होता है। बाथरूम भी जाते हैं तो बाथरूम में भी आधा 1 घंटा लाइन में लगना पड़ता है, उसके बाद 2 मिनट 1 मिनट में सबको निकलना पड़ता है। और सुबह जो गाड़ी गई वो तो पटना का था, हम लोग को पटना नहीं जाने का है, हम लोग को भागलपुर जाने का है। हर बार त्योहार में ऐसे ही जाते हो घर? त्योहार में क्या सर, अंदीना भी ऐसा ही है, जब त्योहार नहीं भी रहता है तो इतना ही दिक्कत है हम लोगों को, और अभी तो ज्यादा दिक्कत है। मुझे ये बताओ कि आप ओपन टिकट 400 की लेते हो और बुकिंग की टिकट 800 की आती है, तो डब्बे में क्या हाल होता है? बैठने की जगह अच्छी रहती है कि? नहीं सर, बुकिंग वाले में सर जो जिसका सीट है वो नहीं बैठने देता है ना, वो सोता है, बैठता है, अपना मर्जी करता है। हम लोग को या तो खड़ा रहना पड़ता है या तो नीचे बैठना पड़ता है। नहीं, मैं ये बता रहा हूँ कि आप बुकिंग करवा के जाते हो तो आपकी सीट पे आप बैठते हो कि लोग आके ऊपर नीचे कहीं भी बैठ जाते हैं? नहीं सर, बैठने देगा तो बैठता है, नहीं तो नहीं बैठता कोई, ऐसा है। बिल्कुल। आपका नाम क्या है? कृष्णा कुमार। कहाँ जा रहे हो आप? बिहार का। कितने बजे से खड़े हो? हम यहाँ कल 4 बजे से। कल दोपहर से? 4 बजे से। सुबह? हाँ नहीं, शाम को। कल शाम को वही हो, दोपहर को 4 बजे। हर बार ऐसे ही जाना होता है? हर बार अनदिना भी ऐसे ही होता है। मतलब परेशानी नहीं होती? परेशानी होता है, जैसे मतलब अनदिना इससे थोड़ा कम होता है, लेकिन अभी त्योहार के समय बहुत ज्यादा होता है। बैठने की जगह नहीं मिलती, टॉयलेट के पास भी बैठ के जाते हो आप लोग? हाँ,
अच्छा लगता है? नहीं अच्छा तो नहीं लगता, लेकिन मजबूरी है, क्या करें, जाना पड़ेगा नहीं। બિલકુલ તમામ લોકોને સમસ્યા છે. આપણે ઘણા બધા अन्य व्यक्तियों સાથે વાત કરીશું. आ जाइए भैया, आप क्या नाम है आपका? गुड्डू सिंह, कहाँ जा रहे हो? बिहार। गुड्डू जी ये बताइए, हर बार आपको ऐसे ही जाना पड़ता है लाइन में लग के? मैं तो 2 महीना पहले से टिकट अप्लाई कर रहा था, टिकट तो मिल रहा नहीं, सब तो ब्लैक हो रहा है। आज खुले ये क्या उधर से कभी स्पेशल ट्रेन अभी ट्रेन खुलेगी तो ऐसी थोड़ी लाइनें लगेगी. ऐसी तो लाइन नहीं लगी। ये सूरत भागलपुर का है, गंगा ताप्ती का। देखो ये 3000 आदमी है, 4 बोगी है जनरल उसमें। मुझे ये बताइए, त्योहारों में हर बार ऐसे ही जाते हो आप लोग? हर बार ऐसे ही जाना पड़ता है, टिकट रखने के बाद रिजर्वेशन भी रहेगा तो उसमें भी उतना ही भीड़ रहेगा। मतलब अगर बुकिंग करवाते हो तो वो डब्बे में तो जनरल लोग नहीं आते? नहीं, सब घुस जाते हैं। मतलब बुकिंग कराओ कि नहीं कराओ और बराबर है, ऐसा है। वही हम बोल रहे हैं, अश्विनी वैष्णव जी को रेल मंत्री हैं, कम से कम अभी होली का स्पेशल में ट्रेन में बोगी जोड़ना चाहिए। इतना आज रात से फोटो खींच के ले जा रहे प्रशासन से, तो दिखाना चाहिए ना कि मेरे इतना स्टेशन। आप कितने साल से सूरत में रहते हो? मैं तो ऐसे महाराष्ट्र में रहता हूँ, पालघर बोईसर में। यहाँ से ट्रेन में सीधा ये ट्रेन में हम लोग को हाँ, मिलती तो है। कितने साल से सूरत से आप गाँव जाते हो? मैं साल में 2 बार जाते हूँ। बरोबर. तो पिछले कई सालों में फर्क पड़ा कि ऐसे ही लाइन? ऐसे ही नवंबर में गया था दीपावली में, वैसे ही भीड़। चलिए और लोग से भी बात कर. आ जाइए भैया, क्या नाम है आपका? अजीत मंडल। अजीत मंडल, कहाँ जा रहे हो? बिहार, अरे बिहारी जा रही है ट्रेन पर, आप कहाँ जा रहे हो? भागलपुर जिला। क्यों बोलिए? होली त्योहार है मनाने के लिए। कितने बजे से लाइन में लगे हो? कल 8 बजे आया हूँ नाइट में, अभी से रात भर पड़ा हूँ वहाँ पे। कितने साल से सूरत में रहते हो आप? 4 साल से। तो 4 साल से जब भी गाँव गए हो तो ऐसे ही लाइन में लग के जाते हो? साल में 2 बार जाते हैं, तो लाइन ऐसे लगना पड़ता है। सीट की वजह से परेशानी आना पड़ता है दूर से कि सीट मिलेगा, अच्छा से जाऊंगा। कितनी परेशानी होती है? परेशानी तो रात भर जगे हुए है, ये है देखिए लाइन में लगे हैं। चलो पूरी रात यहाँ गई, अब ट्रेन में बैठो के गाँव कब पहुँचोगे? गाँव तो 36 घंटा लगेगी। तो मतलब गाँव जाने के लिए 24 घंटा स्टेशन पे, 36 घंटा ट्रेन में. अब हाँ 72 घंटा हो गया सर। क्या बोलना चाहोगे? हर बार यही? नहीं, ऐसा नहीं होना चाहिए, सरकार को हम सब ध्यान देना चाहिए, और क्या बोलेंगे। ભાઈ જે વાત કરીએ એમ વતન જવું છે તહેવાર મનાવવા પરિવાર સાથે, પણ 36 કલાક પહેલા આ જગ્યામાં રોકાવું પડે, 24 કલાક, ત્યારબાદ 36 કલાક ટ્રેનમાં, ત્યારે વતન પહોંચાય છે. એવું નથી કે પુરુષ છે, તમે દ્રશ્યમાં જોઈ શકાય છો ઘણી બધી મહિલાઓ બાળકો સાથે નીકળી છે વતન જવા માટે, અને વર્ષોથી આ સિસ્ટમ છે. સરકાર ચોક્કસ આ લોકોને એમ કહે છે કે વાર તહેવારે નવી ટ્રેનો ઉપાડવામાં આવે છે, પણ લોકો વાત એ જ કરે છે કે ક્યાં નવી ટ્રેનો છે. મહિલાઓ વિશે આપણે વાત કરીએ. બેનજી कहाँ जा रहे हो? भागलपुर। कितने बजे से लाइन में लगे हो? कल 2-2:30 बजे। दोपहर से? हाँ बच्चे साथ में? हाँ, सब ये बच्चे इधर गए। कितनी परेशानी? हर बार गाँव ऐसे ही? बहुत परेशानी है। हर बार? हाँ, टिकट बनवाया 2 महीना पहले तो हुआ आप नहीं। तो परेशान हो, बच्चे कितने परेशान होते हैं? वो तो सब है परेशान। આ નજારો સુરતનો છે. આર્થિક પાટનગર કહેવાય છે, અને સુરતને આર્થિક બનાવનારા આ લોકોને જ્યારે વતન જવું હોય ત્યારે 24 કલાક પ્લેટફોર્મ પર, 36 કલાક ટ્રેનમાં, ત્યારે વતન પહોંચે છે. સરકાર ભલે મોટા વાયદા કરતી હોય, હોલિડે સ્પેશિયલની વાતો કરતી હોય, પણ દિવાળી હોય, છઠ પૂજા હોય કે હોળી હોય, આ નજારો કાયમનો છે. પણ તહેવારના સમયે આ નજારામાં ભીડ વધે છે અને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેં પહેલાં જ કીધું એમ, જો બુકિંગ કરાવી હોય 800 રૂપિયાની ટિકિટ, તો એ ડબ્બામાં જનરલ લોકો ઘૂસી જાય છે, બેસવાની જગ્યા બી નથી રહેવા દેતા. અને ઓપન ટિકિટ એટલે કે 400 રૂપિયાની કરંટ ટિકિટ લીધી હોય છે તો તે ડબ્બામાં પણ એ જ હાલત હોય છે. એટલે કે લોકો પૈસા ખર્ચી અને હેરાન થાય છે, અને અહીંયા ઓછા પૈસા ખર્ચીને પણ બેસવાની જગ્યા નથી મળતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો હેરાન થાય ત્યારબાદ જ આ વતન પહોંચે છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.